વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? ઓકે વેલ, તો આજે સરસ મજાના આપણે થિયરિટિકલ લેક્ચર શાયદ કમ્પ્લીટ થઈ જશે. બરાબર, આજે છેલ્લો લેક્ચર અને ચેપ્ટર 3 તમારો કમ્પ્લીટ થઈ જશે. કાલે આપણે થોડીક એની મસ્ત મજાની હિન્ટ જોશું અને એમસીક્યુનો લેક્ચર બનાવશું નેક્સ્ટ લેક્ચર. ઓકે વેલ, તો આજે શું કહીએ છીએ તો કે ભાઈ રાસાયણિક જે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા છે એની વાત કરવી છે અને આવર્તી વલણની વાત કરવી છે. શેની વાત કરવી છે? રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા અને આવર્તી વલણ. રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા અને આવર્તી વલણ. બરોબર છે, એટલે કે આવર્ત ની અંદર કેવું એનું વલણ હોય છે. કોઈ પણ પ્રતિક્રિયાત્મકતા છે તો એનો આવર્તની અંદર કેવું વલણ હોય છે એની સરસ મજાની વાત કરવાની છે. અને બીજી વાત શેની કરવાની છે તો કે ભાઈ એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા, મતલબ કે ભાઈ આવર્તના ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશું તો એની અંદર શું પ્રતિક્રિયાત્મકતામાં વધારો થશે, ઘટાડો થશે. અને મેં તમને પહેલા પણ કીધું છે પ્રતિક્રિયાત્મકતા એટલે શું થાય, જે તમારું તત્વ છે એનો અન્ય તત્વો સાથે સંયોજવાની જે વૃત્તિ છે એને પ્રતિક્રિયાત્મકતા કહેવાય. જો વધારે ઝડપથી સંયોજાય તો એની પ્રતિક્રિયાત્મકતા વધારે કહેવાય, અને જો કોઈ ઓછી ઝડપથી સંયોજાય તો એની પ્રતિક્રિયાત્મકતા કેવી કહેવાય? ઓછી કહેવાય. તો સરસ મજાની વાત કરીએ છીએ પ્રતિક્રિયાત્મકતાની. તો પહેલી વાત જુઓ તો કે ભાઈ આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એટલે કદમાં ઘટાડો થાય છે. આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા કદ ઘટે છે. કદ ઘટે છે. હવે એના કારણે શું થાય છે તો કે ભાઈ સમૂહ 1 અને 2 ના તત્વો જે છે, સમૂહ 1 અને 2 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય. એટલે ઝડપથી એની અંદરથી તમે શું કરી શકો તો કે ઝડપથી એની અંદરથી ઇલેક્ટ્રોન મુક્ત કરી શકાય. ઇલેક્ટ્રોન મુક્ત કરી શકાય. હવે ઇલેક્ટ્રોન મુક્ત કરે એટલે તરત શું બનાવશે? ધન આયન બનાવશે. ધન આયન બનાવશે તો પ્રતિક્રિયાત્મકતા વધારે. પ્રતિક્રિયાત્મકતા વધારે હોય છે. આખી વાત ક્લિયર થાય છે? તો કે ધન આયન બનાવ, ખૂબ ઝડપથી ધન આયન બનાવ. ઝડપથી ધન આયન બનાવે એટલે ઝડપથી બીજા સાથે સંયોજવાનું લક્ષણ ધરાવે છે. તો એની પ્રતિક્રિયાત્મકતા કેવી કહેવાય? વધારે. એટલે કે આવર્તમાં જે ડાબી બાજુના તત્વો છે, આ સમજો કે તમારો આવર્ત છે તો આમાં ડાબી બાજુના તત્વો છે અને આ જમણી બાજુના તત્વો છે. બરોબર છે, તો આ જે ડાબી બાજુના તત્વો છે એનું પ્રતિક્રિયાત્મકતા કેવી છે? વધારે છે. હવે તમે આમ જ એવી જ રીતે જમણી બાજુ જાઓ તો સાહેબ ત્યાં તો આયનીકરણ એન્થાલ્પી ઓછી થઈ જાય, પણ ત્યાં ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી વધી જાય છે. બીજી વાત શું છે કે આવર્તમાં જમણી તરફના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી વધે છે. એટલે કે વધુ ઋણ હોય છે. વધે છે મતલબ અહીંયા લખું છું વધુ ઋણ હોય છે. વધુ ઋણ હોય છે. તેથી તે ઝડપથી શું બનાવશે? ઋણ આયન બનાવશે. જો ઝડપથી ઋણ આયન બનાવે તો એની પણ પ્રતિક્રિયાત્મકતા કેવી હોય છે? વધારે. સમજો કે ક્લોરીન લઈ લો તો Cl- બનાવશે તો એની પણ પ્રતિક્રિયાત્મકતા કેવી હોય છે? પ્રતિક્રિયાત્મકતા વધારે હોય છે. તો આને આવર્તી વલણ કહેવાય. પ્રતિક્રિયાત્મકતા અને આવર્તી વલણ કહેવાય કે ભાઈ ડાબી બાજુના તત્વો છે એની પ્રતિક્રિયાત્મકતા વધારે. આવર્તમાં જમણી તરફ જાઓ તો એની પણ પ્રતિક્રિયાત્મકતા વધારે. વચ્ચેના તત્વોની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય. પ્રતિક્રિયાત્મકતા કેવી હોય છે બાપુ? ઓછી તમને જોવા મળે છે. હવે આ જે એની વાત છે, આ ગુણધર્મ જે છે એનો, એ ગુણધર્મ તમે ઓક્સિડેશન અને રિડક્શનની સાથે પણ સાંકળી શકો છો. શેની સાથે સાંકળી શકો છો? ઓક્સિડેશન અને રિડક્શનની સાથે. ખાસ યાદ રાખજો, જે તમારા ડાબી બાજુના તત્વો છે ને એ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવે. ઇલેક્ટ્રોન ગુમાવે ને એનું ઓક્સિડેશન થાય. શું થાય?
ઓક્સિડેશન થાય. આપણે ઓલરેડી શીખવાનું છે બેટા 8મા ચેપ્ટરની અંદર આનો બહુ વિસ્તારથી અભ્યાસ કરવાનો છે, પણ અત્યારે વસ્તુ યાદ રાખવાની છે. ઇલેક્ટ્રોન ગુમાવે તેનું ઓક્સિડેશન થાય. કેવું શું થાય છે? ઓક્સિડેશન. હવે એ ઓક્સિડેશન થાય એટલે સામેવાળાને ઇલેક્ટ્રોન આપશે, તો જે ઇલેક્ટ્રોન મેળવે એટલે જમણી બાજુના તત્વો થાય. ઇલેક્ટ્રોન મેળવે કારણ કે એની જો કઈ એન્થાલ્પી વધારે છે, ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી વધારે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી વધારે છે તો ઇલેક્ટ્રોન મેળવશે, તો એનું શું થાય છે? ઇલેક્ટ્રોન મેળવે એનું રિડક્શન થાય. એનું શું થાય છે? રિડક્શન થતું તમને જોવા મળે. હા કે ના? હા છે, બરાબર છે. બીજી એક વસ્તુ, જેનું ઓક્સિડેશન થાય ને એ રિડક્શન કરતા કહેવાય. એ કેવો કહેવાય છે? રિડક્શન કરતા. અને જેમ રિડક્શન થાય ને એ ઓક્સિડેશન કરતા કહેવાય. કોઈનું પણ રિડક્શન થાય તે ઓક્સિડેશન કરતા કહેવાય, અને ઓક્સિડેશન થાય રિડક્શન કરતા કહેવાય. કેમ એવું છે? તો સમજો કે આ તમારો સોડિયમ છે. સોડિયમ છે એને એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એટલે શું બન્યું? તો કે ભાઈ એનું ઓક્સિડેશન થયું. ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો ઓક્સિડેશન થયું. હવે આ ઇલેક્ટ્રોન કોઈની પાસે જશે, સપોઝ કે ક્લોરીન પાસે જ જાય છે. ક્લોરીન પાસે જઈ અને શું બનાવે છે? Cl-. તો આનું શું થયું? રિડક્શન. આનું રિડક્શન થવા માટે જવાબદાર કોણ છે? તો કે સોડિયમ. એને ઇલેક્ટ્રોન આપ્યો ત્યારે આનું રિડક્શન થયું. એટલે પોતાનું ઓક્સિડેશન થાય તો સામેવાળાને ઇલેક્ટ્રોન આપશે એટલે સામેવાળાનું રિડક્શન કરશે, તો આને રિડક્શનનો કરનાર કોણ થયો? સોડિયમ. એટલે આને રિડક્શન કરતા કહેવાય. થાય એનું ઓક્સિડેશન અને પોતે રિડક્શન કરતા છે. જ્યારે આનું શું થાય? રિડક્શન થાય છે. હવે એ આની પાસેથી ઇલેક્ટ્રોન લે છે એટલે આનું રિડક્શન થાય છે. તો સામેવાળાનું શું કરે છે? ઓક્સિડેશન. એટલે એને આપણે શું કહીએ છીએ? ઓક્સિડેશન કરતા. અને જેનું ઓક્સિડેશન થતું એને શું કહીએ છીએ? રિડક્શન કરતા તરીકે ઓળખીએ છીએ. તો એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાવ. ધ્યાન આપજો. ડાબેથી જમણી તરફ જતા, ડાબેથી જમણી તરફ જતા રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ ઘટે અને ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ વધે. રિડક્શન કરતા તરીકે નો ગુણધર્મ ઘટે અને ઓક્સિડેશન કરતા તરીકે ગુણધર્મ વધે. રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ ઘટે અને ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મમાં શું થાય છે? વધારો થતો તમને જોવા મળે છે. એટલે સુધીની વાત મસ્ત મજાની ક્લિયર થયેલી હોવી જોઈએ. ત્યાંથી જરાક આગળ વધીએ તો હવે આજ વાત કરવાની ધાતુના ગુણધર્મોની વાત કરવાની છે. આપણે શેની વાત કરવાની છે? ધાત્વીય ગુણધર્મોની વાત કરવાની છે. તો એના વિશે તો આપણે બહુ સારી રીતે જાણીએ. એનું કઈ હજી આપણે માથાકૂટ કરવાની જરૂર નથી, કારણ કે આપણે આવર્ત કોષ્ટકની અંદર જોયું છે કે ડાબેથી જમણી તરફ જતા ધાત્વીય ગુણધર્મ કેવો થાય છે? તો કે ઘટે છે. હવે એમ પણ તમે જોઈ શકો છો કે આ બધી છે ને વસ્તુ એકબીજા પર એકમેક પર આધારિત છે. તો કે જે ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવી દે ને એ ધાતુ હોય મોટા ભાગે. એટલે ધાતુનો ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ હોય અને અધાતુનો ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ હોય. એટલે આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા ધાત્વીય ગુણધર્મ ઘટે છે. કેવો ગુણધર્મ ઘટે છે? ધાત્વીય ગુણધર્મમાં તમને ઘટાડો થતો જોવા મળે છે અને અધાત્વીય ગુણધર્મ વધે છે. અને અધાત્વીય ગુણધર્મ વધે છે. કેવો ગુણધર્મ વધે છે ભાઈ? અધાત્વીય ગુણધર્મમાં વધારો થતો તમને જોવા મળે છે. અને એમ પણ આપણે કીધું હતું કે ભાઈ તમે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જાઓ એટલે ધાત્વીય ગુણધર્મ ઘટતો જ જાય છે. એમાં તે ખાસ કરીને આપણે જે તત્વો લીધા હતા તમને યાદ હશે, બરોબર છે? આર્સેનિક છે, પછી સેલેનિયમ છે, ટેલુરિયમ છે. આ બધા જે તત્વો આપણા હતા એ અર્ધ ધાતુ તત્વો હતા. એની ઉપરના બધા અધાતુ અને નીચેના બધા કેવા હતા? ધાતુઓ. અથવા તો ડાબી બાજુના બધા ધાતુ અને જમણી બાજુના બધા કેવા હતા? અધાતુ. આવું પણ આપણે કહી શકીએ. તો એનો ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મ એવી રીતે સમૂહમાં જુઓ. સમૂહમાં ઉપરથી
નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મ વધે છે, ધાત્વીય ગુણધર્મ કેવો થાય બેટા? વધે. હવે એ તમે જોઈ લો કોઈ પણ સમૂહમાં લો, સમજો કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. ફ્રાન્સિયમ તો રેડિયો એક્ટિવ છે, એની વાતો બહુ નહીં કરીએ. તો અહીંયા તમે જુઓ, લિથિયમ થી સીઝિયમ તરફ જાઓ ને એમ ધાત્વીય ગુણધર્મ વધે. ધાત્વીય ગુણ કેવો થાય બેટા? વધે. એવી જ રીતે કોઈ પણ સમૂહ લ્યો છે, તમે સમજો કે ઓક્સિજન લઈએ છીએ, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. તો આમાં પણ તમે ઉપરથી નીચે આવો એટલે ધાત્વીય ગુણ વધે જ. બંનેમાં શું થાય? ધાત્વીય ગુણ વધે. હવે એવી જ રીતે તમે આ તરફ આવો તો ઘટે, ધાત્વીય ગુણ ઘટે છે. ધાત્વીય ગુણમાં તમને ઘટાડો થતો જોવા મળે છે. ક્લિયર થાય છે? એની પ્રતિક્રિયાત્મકતાની વાત છે. હવે જો તમારા કોઈ પણ તત્વો હોય છે, બરોબર છે, મતલબ કે ભાઈ ધાતુ તત્વો કે અધાતુ તત્વો, અથવા તો ડાબી બાજુના પ્રતિક્રિયાત્મક તત્વો કે જમણી બાજુના પ્રતિક્રિયાત્મક તત્વો, અથવા તો તમે એમ પણ કહી શકો કે ભાઈ જે ઇલેક્ટ્રોન ગુમાવે એ તત્વો કે ઇલેક્ટ્રોન મેળવે એ તત્વો. આ કોઈ પણ તત્વ છે ને ઓક્સિજન સાથે સંયોજવાનો બહુ સારો એવો ગુણધર્મ ધરાવે છે. કોની સાથે? ઓક્સિજન સાથે સંયોજવાનો બહુ સારો એવો ગુણધર્મ ધરાવે છે. મતલબ કે ઓક્સાઇડ બનાવે. હવે એના પરથી પણ આપણે કહી શકીએ કે આ ધાતુ છે કે અધાતુ છે. ઓક્સાઇડ ઉપરથી યસ આપણે ઓક્સાઇડ ઉપરથી પણ કહી શકીએ કે આ ધાતુ હશે કે અધાતુ છે. હવે સમજો કે ધાતુના ઓક્સાઇડ બનાવું છું પહેલા તો હું, એટલે કે જે આવર્તમાં ડાબી તરફના તત્વો છે ને એના ઓક્સાઇડ બનાવું છું. આવર્તના ડાબી બાજુ ના તત્વોના ઓક્સાઇડ બેઝિક હોય છે, અથવા તેમ પણ કહી શકું ધાતુના ઓક્સાઇડ. ધાતુના ઓક્સાઇડ કેવા હોય છે? બેઝિક હોય છે. જેમ કે તમને ઉદાહરણ આપવા જઈએ તો Na2O કોણ થશે? Na2O. આ તમારી ડાબી બાજુના તત્વનો ઓક્સાઇડ છે. આ ઓક્સાઇડ કેવો છે? બેઝિક છે. તમને કેમ ખબર? હમણાં આપણે જોઈએ છીએ. બેઝિક ઓક્સાઇડનું તમે એમ પણ યાદ રાખી શકો કે જેની પાણી સાથે પ્રક્રિયા કરો અને બેઝ ઉત્પન્ન કરે, પાણી સાથે પ્રક્રિયા કરો અને બેઝ બનાવે એને બેઝિક ઓક્સાઇડ કહેવાય. ક્લિયર છે? હવે સમજો કે તમારા જમણી તરફના, એટલે કે આવર્તના જમણી તરફના તત્વો, એને આપણે અધાતુ પણ કહીએ, ના ઓક્સાઇડ એસિડિક હોય છે. જમણી તરફના તત્વોનો ઓક્સાઇડ કેવો હોય છે? એસિડિક તમને જોવા મળે. એટલે કે જે ડાબી તરફના તત્વો તમે જોવા જશો તો એના ઓક્સાઇડ બેઝિક બનશે અને જમણી તરફના ઓક્સાઇડ એસિડિક બનશે. સમજો કે Cl2O7 આ તમારા જમણી તરફના તત્વનું ઓક્સાઇડ થયું છે. શેનું ઓક્સાઇડ બન્યું છે? જમણી તરફના તત્વનું ઓક્સાઇડ બન્યું છે. તો આ ઓક્સાઇડ કેવું હશે? એસિડિક હશે. હવે જુઓ છે તમારા જે મધ્યમના તત્વો છે, મધ્યમાં રહેલા તત્વો, આવર્તની મધ્યમાં, અહીંયા લખી નાખું છું આવર્તની મધ્યમાં રહેલા તત્વો ના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી અથવા તટસ્થ હોય છે. કેવો હોય છે? ઉભય ગુણધર્મી હોય અથવા તો તટસ્થ હોય છે. ઉભય ગુણધર્મી ઓક્સાઇડની વાત કરવા જઈએ તો Al2O3, AS2O3 આ ઉભય ગુણધર્મી છે. ઉભય ગુણધર્મી મતલબ કોને કહેશું સાહેબ? તો કે જે એસિડ સાથે પ્રક્રિયા કરે અને બેઝ સાથે પ્રક્રિયા કરે. જે એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરે તેને ઉભય ગુણધર્મી કહે છે. બરાબર? જેમ તમારા બાયોલોજીમાં ઉભયજીવી આવે છે, જેમ કે દેડકો પાણીમાં રહી શકે અને જમીન પર પણ રહી શકે, તેને ઉભયજીવી કહેવાય. એમાં આ એસિડ સાથે પ્રક્રિયા કરે અને બેઝ સાથે પ્રક્રિયા કરે તો એને શું કહેવાય? ઉભય ગુણધર્મી કહેવાય. તટસ્થ ઓક્સાઇડ
તટસ્થ ઓક્સાઇડની વાત કરીએ N2O, NO, CO, તો આ બધી કેવા ઓક્સાઇડ છે? તટસ્થ ઓક્સાઇડ છે. તો આ ઓક્સાઇડ શું કરશે? તો કે નહીં એસિડ સાથે પ્રક્રિયા કરે કે નહીં બેઝ સાથે પ્રક્રિયા કરે. તટસ્થ ઓક્સાઇડ એસિડ કે બેઝ સાથે પ્રક્રિયા કરતા નથી. એસિડ કે બેઝ સાથે પ્રક્રિયા કરતા નથી એને શું કહેવાય? તટસ્થ. કોઈની સાથે કંઈ લેવા દેવા નહીં ભાઈ. ભારત જેવી નીતિ છે, બરાબર? ભારત દેશની નીતિ કેવી છે કે કોઈ સાથે લેવા દેવા નહીં. કે કોઈ કેમ કે ભાઈ આપણે યુદ્ધ કરવું તો કે નહીં, બરોબર છે? કોઈ ભાઈ તો અમારી ટીમ મારે તો કે નહીં, તો અમારી ટીમ મારે નહીં. અમારે ભાઈ કેવું રહેવાનું છે? તટસ્થ રહેવાનું છે. અને ઉભય ગુણધર્મ કેવો છે? બે બાજુ વગાડે, બરોબર? તો અમારી ટીમમાં જાય, હાલો આપણે તમારી ટીમમાં. તો ભાઈ બે સામે વાળો પાર્ટી કે તો અમારી ટીમમાં જાય, ઓકે ભાઈ હાલો આપણે તમારી ટીમમાં. એટલે એને કહેવાય ઉભય ગુણધર્મ. જ્યારે આને કેવા કહેવાય? તો કે ભાઈ તટસ્થ. કોઈની પણ ટીમમાં નહીં, નહીં એસિડ સાથે પ્રક્રિયા કરે કે નહીં બેઝ સાથે પ્રક્રિયા કરે. બસ પોતાની મસ્તીમાં મસ્ત રહેવાનું. એટલે સુધી વાત ક્લિયર થઈ છે? ઓકે, હવે વચ્ચેના જે તત્વો આવે છે ડી અને એફ વિભાગના તત્વો. ચોથી વાત કરીએ ડી અને એફ વિભાગના તત્વો. કોની વાત કરવાની છે? ડી અને એફ વિભાગના તત્વોની. હવે જો ડી અને એફ વિભાગના તત્વોમાં કેવું થશે? તો કે ભાઈ ડી વિભાગના જે તત્વો છે, ડી વિભાગના તત્વોમાં તેની આયનીય અને પરમાણ્વીય ત્રિજ્યા વચ્ચે ઓછો તફાવત હોય છે. કેવો તફાવત હોય છે? ઓછો તફાવત હોય છે. અને એફ વિભાગમાં તો સાહેબ ખૂબ જ ઓછો હોય છે. એફ વિભાગમાં ખૂબ જ ઓછો તફાવત હોય છે. એટલે એના તત્વોની પ્રતિક્રિયાત્મકતા પણ હોય કેવી હોય છે? ઓછી. તેથી તત્વોની પ્રતિક્રિયાત્મકતા પણ ઓછી હોય છે. તેથી તત્વોની પ્રતિક્રિયાત્મકતા પણ કેવી થશે બેટા? ઓછી થશે. હવે જો એમાં તે ડી વિભાગમાં તો કોણ હશે? 3D 4D 5D. અને એફ વિભાગમાં તો કોણ હશે? 4F લઈ લઈએ. તો આ જે તત્વો છે આ તત્વોની પ્રતિક્રિયાત્મકતા કેવી હશે? ઓછી હશે. કોના કરતા? તો કે ભાઈ તમારા સમૂહ પી વિભાગના જે સમૂહ તત્વો છે એ અથવા તો સમૂહો છે તે, અને એસ વિભાગના જે સમૂહો છે તે. અને એમાંય તે આ ધાતુ તત્વો છે. તો એસ વિભાગના જે ધાતુ છે એની જે વિદ્યુત ધનમયતા છે, એનો વીજભાર પ્રાપ્ત કરવાના ગુણધર્મને શું કહેવાય? વિદ્યુત ધનમયતા. લખી નાખું છું, ઓછી છે. તેથી સમૂહ 1 અને 2 ના તત્વો કરતા ડી અને એફ વિભાગના તત્વોની વિદ્યુત ધનમયતા ઓછી હોય છે. ભાઈ કેવી હોય છે? ઓછી હોય છે. હવે વિદ્યુત ધનમયતા શું? એટલે ઇલેક્ટ્રોન ગુમાવીને જે ધન વીજભાર પ્રાપ્ત કરે ને એને વિદ્યુત ધનમયતા કહેવાય. ઇલેક્ટ્રોન ગુમાવી ધન વીજભાર પ્રાપ્ત કરવાના ગુણધર્મને વિદ્યુત ધનમયતા કહે છે. શું કહેવાય છે બેટા? વિદ્યુત ધનમયતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ છે તમારી કોની? તો કે ભાઈ સરસ મજાના ડી અને એફ વિભાગના તત્વોને અનુલક્ષીને વાત થઈ છે. તો આ વિદ્યુત ધનમયતા તમારા ડી અને એફ વિભાગના તત્વોમાં કેવી જોવા મળે છે? તમને ખૂબ ઓછી જોવા મળે છે. કેવી જોવા મળે છે? ખૂબ ઓછી તમને જોવા મળે છે. મુખ્ય સમૂહના તત્વો પર તમે પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે કેવું થાય છે? તો કે ભાઈ સામાન્ય રીતે પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વધતી જાય છે. ભાઈ સમૂહની વાત કરું છું. મુખ્ય સમૂહો તો કોણ કોણ થાય છે? તો કે ભાઈ એસ વિભાગના તત્વો અને પી વિભાગના જે સમૂહો છે તેના સમૂહને મુખ્ય સમૂહ કહેવાય. એમાં શું થશે? તો કે જેમ તમારો પરમાણ્વીય ક્રમાંક વધતો જાય એમ પરમાણ્વીય ત્રિજ્યા કેવી થતી જશે? વધતી જાય છે. પરિણામે ધીરે ધીરે આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય છે અને ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી નિયમિત રીતે ઘટતી જાય છે. હવે શું થાય છે? તો કે ભાઈ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો પરમાણ્વીય ત્રિજ્યા
મુખ્ય સમૂહો લખું છું, મુખ્ય સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વધવાની સાથે, પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વધવાની સાથે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી ઘટે છે. હવે આપણને બહુ સારી રીતે જાણીએ છીએ કે ભાઈ એના કદ સાથે સંબંધ છે. જેમ કદ નાનું તેમ આયનીકરણ એન્થાલ્પી વધે અને ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી વધે, અને જેમ કદ મોટું તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે અને ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી ઘટે. તો સમૂહમાં ઉપરથી નીચે જાવ તો શું થવાનું છે? કદ વધવાનું છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કદમાં શું થાય છે ભાઈ? તો કે કદમાં મસ્ત મજાનો વધારો થાય. હવે સર કદમાં વધારો થાય છે તો સ્વાભાવિક રીતે આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય અને ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીમાં પણ શું તમને જોવા મળશે? ઘટાડો થતો જોવા મળે છે. તો હવે ઉપરથી નીચે તરફ જાઓ એમ કયો ગુણધર્મ વધશે? ધાત્વિય ગુણધર્મ વધે કે અધાત્વિય ગુણધર્મ વધે? તો ધાત્વિય ગુણધર્મ વધે અને અધાત્વિય ગુણધર્મ ઘટે છે. આ યાદ રાખજો. આથી અહીંયા વિધાન લખું છું પાંચમું. આથી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વિય ગુણધર્મ વધે છે અને અધાત્વિય ગુણ ઘટે છે. ધાત્વિય ગુણ વધે છે અને અધાત્વિય ગુણમાં શું થાય છે? ઘટાડો થતો તમને જોવા મળે છે. હવે એને જ તમારે આયનીકરણ એન્થાલ્પી લઈ શકો છો. આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય? આયનીકરણ એન્થાલ્પી ઘટે. આયનીકરણ એન્થાલ્પી કેવી થાય? ઘટે છે. ધાત્વિય ગુણ સાથે સરખાવી શકો. ધાત્વિય ઉપરથી નીચે તરફ, ઓકે, ધાત્વિય ગુણ તો આવી ગયું. ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા પણ કહી શકો. તો શું થાય છે? ઓક્સિડેશન ઝડપથી થાય એટલે રિડક્શન કરતા ગુણ વધે છે. કેવો ગુણ વધે છે? રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મમાં વધારો થતો તમને જોવા મળે છે. અને છેલ્લે તમને કંઈક કોયડો આપેલો છે સરસ મજાનો કે ભાઈ Na2O અને Cl2O7, Na2O અને Cl2O7 સામાન્ય રીતે બેઝિક અને અનુક્રમે બેઝિક અને એસિડિક ઓક્સાઇડ છે. તે પાણી સાથેની પ્રક્રિયાથી સાબિત કરો. આવું કંઈક છે, બરાબર? આ કોયડો તમને આપેલો છે. શું આપેલું છે? Na2O અને Cl2O7 અનુક્રમે બેઝિક અને એસિડિક ઓક્સાઇડ છે. પાણી સાથેની પ્રક્રિયાથી સાબિત કરો છો. મેં એક સરસ મજાની તમને વાત કીધી હતી એ વાત તમને અહીંયા લખી દઉં છું. ચાલો, Na2O જે છે એની પાણી સાથે પ્રક્રિયા કરશો એટલે શું બનશે? 2NaOH. શું બને છે બેટા? 2NaOH બને છે. એવી જ રીતે Cl2O7 છે એની તમે પાણી સાથે પ્રક્રિયા કરશો એટલે તમને અહીંયા પણ શું મળશે? તો અહીંયા પણ તમને જોવા મળશે કે ભાઈ તમારું જે Cl2O7 છે એના ઓક્સો એસિડમાં રૂપાંતર પામે છે. શેમાં રૂપાંતર પામે છે? ઓક્સો એસિડની અંદર રૂપાંતર પામે છે. HClO4, 2HClO4. બરોબર છે? તો આ એસિડ છે, પ્રબળ એસિડ છે. આપણે 12મા ધોરણના ચેપ્ટર નંબર 7 ની અંદર આવવાનું છે પ્રબળ એસિડ. અને આ પ્રબળ બેઝ. તો જુઓ, અહીંયા તમારે યાદ રાખવાનું છે કે ભાઈ જે ઓક્સાઇડ હોય એની પાણી સાથે પ્રક્રિયા કરો અને એસિડ બનાવે તો એસિડિક હશે ઓક્સાઇડ, અને પાણી સાથે પ્રક્રિયા કરો અને બેઝ બનાવે તો બેઝિક ઓક્સાઇડ હશે. જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવે તેને એસિડિક ઓક્સાઇડ, આ નોંધમાં લખવાનું છે, બરોબર? ઓક્સાઇડ અને જે પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવે તેને બેઝિક ઓક્સાઇડ કહે છે. તેને
બેઝિક ઓક્સાઇડ કહે છે, તેને બેઝિક ઓક્સાઇડ કહે છે. દેખાય છે બેટા? નીચે સુધીનો દેખાય છે? યસ યસ, સરસ મજાનો દેખાય છે. ચાલો, તો જે એસિડ સાથે પ્રક્રિયા કરે, સોરી, જે પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ બનાવે તેને એસિડિક ઓક્સાઇડ કહેવાય, અને જે પાણી સાથે પ્રક્રિયા કરી અને બેઝ બનાવે તેને બેઝિક ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાંથી આગળ વધીએ તો જો હવે કાલની વાતને ફરી વખત અહીં રિપીટ કરી નાખું છું. મેં તમને ગઈકાલે કીધું હતું તે કે ભાઈ આવર્ત કોષ્ટક છે, ફટાફટ જરાક બતાવી દઉં છું. આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણી તરફ જતા શું થાય, ઉપરથી નીચે તરફ જતા શું થાય, એની જરાક મસ્ત મજાની વાતો આપણે ફરી વખત અહીં કરી નાખીએ. તો સૌથી પહેલા હું આયનીકરણ એન્થાલ્પી લઉં છું. સૌથી પહેલા શું લઈશું? આયનીકરણ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પીની મસ્ત મજાની વાત કરીએ તો આયનીકરણ એન્થાલ્પીમાં તમને શું જોવા મળશે એની વાત કરીએ તો ચલો, આયનીકરણ એન્થાલ્પી તો આયનીકરણ એન્થાલ્પી આ તરફ શું થાય? વધે. આવર્તમાં આ તરફ વધે અને આ તરફ આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય ભાઈ? તો કે આ તરફ ઘટાડો થાય છે. પરમાણ્વીય ત્રિજ્યાની વાત કરીએ. પરમાણ્વીય ત્રિજ્યા, તો પરમાણ્વીય ત્રિજ્યા આ તરફ શું થાય? આવર્તમાં ઘટે છે. આવર્ત કોષ્ટકમાં તમે જાઓ તો ઘટશે અને આ તરફ શું થાય છે? વધે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીની વાત કરીએ. ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીની વાત કરીએ તો આ તરફ ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી શું થાય? વધે છે, વધુ ઋણ. અને આ તરફ ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીમાં શું થાય છે? ઘટાડો છે, એટલે ઓછી ઋણ હોય છે. ક્લિયર થાય છે? ઓકે, ત્યાંથી આગળ વધીએ તો વિદ્યુત ઋણતા આવે છે ભાઈજી. કોણ આવે છે? વિદ્યુત ઋણતા. ચલો, તો વિદ્યુત ઋણતા, વિદ્યુત ઋણતા તમે આ તરફ જાઓ તો વિદ્યુત ઋણતામાં શું થાય? વધારો થાય. અને આ તરફ વિદ્યુત ઋણતામાં શું થાય? ઘટાડો થાય. કારણ કે જેમ કદ મોટું એમ વિદ્યુત ઋણતા ઓછી, અને જેમ કદ નાનું એમ વિદ્યુત ઋણતા શું થાય છે? વધે છે. ત્યાર પછી ધાત્વિય ગુણ જોઈ લો. ઓકે, ધાત્વિય ગુણ. તો ધાત્વિય ગુણ આ તરફ શું થાય? ઘટે છે. અને સમૂહમાં ઉપરથી નીચે આવે એમ ધાત્વિય ગુણ શું થાય? વધે છે. ધાત્વિય ગુણમાં વધારો થાય. જેમ જમણી તરફ તમે જશો તેમ ધાત્વિય ગુણ ઘટે છે, અને જેમ ડાબી તરફ તમે આવશો એમ ધાત્વિય ગુણમાં શું થાય છે? તો કે ભાઈ તમને સરસ મજાનો ધાત્વિય ગુણની અંદર વધારો થતો જોવા મળે છે. પછી ઓક્સિડેશન કરતા આજે જ વાત કરી છે તો જમણી તરફ જાઓ એમ ઓક્સિડેશન પામવાની વૃત્તિ ઘટે છે, એટલે રિડક્શન પામવાની વૃત્તિ વધે. જેમ રિડક્શન પામે એ ઓક્સિડેશન કરતા એટલે વધે. ઓક્સિડેશન કરતા તરીકેની વૃત્તિ વધે. આ તરફ ઓક્સિડેશન કરતા તરીકેની વૃત્તિ ઘટે છે. ઉપરથી નીચે તરફ આવતા ઓક્સિડેશન કરતા તરીકેની વૃત્તિમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને ડાબેથી જમણી તરફ જતા ઓક્સિડેશન કરતા તરીકેની વૃત્તિમાં વધારો થાય છે. સ્ક્રીનિંગ અસર. સ્ક્રીનિંગ અસરમાં શું થાય? આ તરફ જાવ સ્ક્રીનિંગ અસર ઘટે, અને આ તરફ જાવ એમ તો અચળ રહે છે. લગભગ કેવી રહી છે? અચળ. એટલે એની મેળા કરતી કારણ કે સ્ક્રીનિંગ અસર સ્ક્રીનિંગ અસર વધે છે. સ્ક્રીનિંગ અસરમાં વધારો થાય છે. ઉપરથી નીચે તરફ જતા સ્ક્રીનિંગ અસરમાં વધારો થાય છે. ડાબેથી જમણી તરફ જતા સ્ક્રીનિંગ અસરમાં ઘટાડો થતો તમને જોવા મળે છે. એટલે સુધીની વાત મસ્ત મજાની ક્લિયર થઈ છે બેટા. ઓકે, ત્યાંથી વાત કરીએ ઘનતાની. તો ઘનતામાં શું થાય છે? તો કે ઘનતા અહીંયા ડાબેથી જમણા તરફ જતા ઘનતા પહેલા ઘનતામાં શું થાય છે? તો કે ઘનતામાં પહેલા સરસ મજાનો વધારો થાય, પછી ઘટે. પહેલા વધે પછી ઘટે. ડાબેથી જમણી તરફ જતા ઘનતા પહેલા વધે અને પછી ઘટે. સમૂહમાં ઉપરથી નીચે આવતા ફરજિયાત વધે છે. સમૂહમાં ઉપરથી નીચે આવતા શું થાય છે? વધે છે. એન્ડ ધ લાસ્ટ વિદ્યુત ધનમયતા. વિદ્યુત ધનમયતા. જેમ વિદ્યુત ઋણતા છે એમ વિદ્યુત ધનમયતા છે. તો વિદ્યુત ધનમયતા આ તરફ શું થશે? ઘટે છે, અને આ તરફ વિદ્યુત ધનમયતા વધે છે. તો આ તમારા આવર્ત કોષ્ટકની અંદર બનતી બધી જ ઘટનાઓની મસ્ત મજાની વાત થઈ ગઈ. કાલે આપણે સરસ મજાના MCQ જોવાના છે, અને કોણ વધારે મોટું તત્વ છે, કોણ નાનું તત્વ છે, કોણ મજબૂત છે, એની પણ આપણે આવતીકાલે વાતો કરવાની છે. થેન્ક યુ.